કેટલા કાળા થયા છે, કદાચ બાદ વરસાદ આવે તો. અને બબાઈ કર દે. કે પિઝા ખાવા માટે જઈએ કે ઢોસા ખાવા માટે જઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સવારની પૂજા આપણી થઈ ગઈ છે, તો ચાલો હવે રૂટીન તરફ વધીએ અને ઘરનું બધું કામ પતાવી દઈએ, કચરું પોતું અને વાસણ ને બધું પતાવી દઈએ. પછી આજે અમારે નીકળવાનું છે, તો પેકિંગ પણ કરવાનું છે. આજે તો સાવ જ ઓછો લોટ બાંધવાનો છે, મારો અને વૃષભનો જ બાંધવાનો છે. અને ઓલમોસ્ટ આપણું બધું કામ પતી ગયું છે, તો ચાલો ભાખરી બનાવી લઈએ. પહેલી ભાખરી આપણે કૂતરા માટે કરી લીધી છે અને અહીંયા ચા ઉકળી રહ્યો છે આપણો. તો ચાલો હવે બીજી ભાખરીઓ કરી નાખીએ. વાદળો જો કેટલા કાળા થયા છે, કદાચ બાદ વરસાદ આવે તો. અને અહીંયા અમારી બંને પાડીઓ. આ ભેંસ નથી, પાડી છે. હજુ કદાચ 1-2 વર્ષ પછી ભેંસ થશે. તો લીંબોડીમાં ચકલીઓ આવવા લાગી. આ મારે જક્ષુના ફર્સ્ટ બર્થડેનો ફોટો છે, જે અમે ફ્રેમ કરાવીને અહીંયા લઈ આવ્યા હતા. અને આજે વરસાદ આવે ને તો મજા આવી જાય, કેમ કે અમે આજે રિટર્ન જવાના છીએ ને, તો લોંગ ડ્રાઈવ અને વરસાદ ને બધું મિક્સ થઈ જાય ને તો બહુ મજા આવી જાય. આજે વૃષભની રજાનો છેલ્લો દિવસ છે, તો એ પણ એન્જોય કરી લઈ. બિલાડીના બચ્ચા કંઈક 7 ઘર ફરે એવી કંઈક કહેવત છે ને, એ તમને ખ્યાલ હોય તો કહેજો. જો આ અમારી ઘરે, બાજુની ઘરે અને પાછળ અમારા વાડામાં બધી જગ્યાએ ફરતા જ રહેતા હોય છે કાયમ. સિટીમાં તો પેક ઘર હોય ને એટલે વાંધો ના આવે. અહીંયા ગામડે ખુલ્લા ઘર હોય અને એમાંય દૂધાણા હોય ને, તો આપણે દૂધ મોટા તપેલામાં ને એમ પડ્યું હોય ને, એમાં બોટી જાય ને તો બધું દૂધ ફેલ થઈ જાય. દેખશો આમ જો મિની દેખાય છે. જો જાય, જો મિનીની મમ્મી આવી. આજે જક્ષુભાઈ ગામડાની ફૂલ મોજ કરે છે. જો જમવા માટે છે ને અમારી જોડે ના બેઠો અને ફળિયામાં ખાટલો નાખીને બેઠો છે ને ત્યાં જમે છે. શું ખા છો? ચા દૂધ ને ભાખરી ને. ચલો ફિનિશ કરી દો. કોની જોડે વાત કરતો તું? કેટ જોડે? મમ્મી કેટ હતી. આ લીંબુડી જોવામાં તો નાની લાગે છે, પણ લીંબુ બહુ બધા આવે છે. એટલે હવે અમે જશું ત્યારે જોડે લેતા જશું. અને સવારના 8:30 પણ નથી થયા એ પહેલાં તો અમે આજે નવરા પણ થઈ ગયા છીએ. દર વર્ષે કંઈક ને કંઈક નવું આવ્યા કરે. જો તોરણની ફેશન છે ને અત્યારે કદાચ બદલાઈ ગઈ હશે, પરંતુ અમારા મેરેજ થયા ને ત્યારે હું આવા તોરણ લાવી હતી અને આવા બનાવડાવ્યા હતા. સાઈડના ને શું કહેવાય ને એ મને કોમેન્ટ કરીને કહેજો. મને બહુ આઈડિયા નથી, બાર હાથ ખબર નહીં શું કહેવાય, પણ આવી ઢીંગલીવાળું કરાવડાવ્યું હતું ત્યારે. અને બંને બાજુ જો એવું જ છે. અને મોટા મોટા મોતી ઉપર નાખ્યા છે. અને બીજું તોરણ છે ને એ તો બહુ મસ્ત છે. જો આ તોરણ મને બહુ ગમે છે, એકદમ મસ્ત કલર છે, પેરેટ અને રેડ. અમે ફળિયામાં છે ને 2 થી 3 વાર આંબો વાવ્યો. જો આ એક અત્યારે નાનો આંબો પણ વાવેલો છે, ને બીજો આંબો છે ને એ મોટો થઈ ગયો છે. હવે એ મોટો થઈ જાય તો સારું. અને અમે લોકો નીકળી ગયા છે મારા માસીજીને ગામ જવા માટે, કેમ કે મારા માસાજીનું કંઈક ઓપરેશન કરાવ્યું હતું એવું કહેતા હતા. તો અમે લોકો ખબર કાઢવા માટે જઈ રહ્યા છીએ. ચાલો ખબર કાઢીને હવે પાછા રિટર્ન જઈએ, કેમ કે હજુ જમીને પછી અમારે નીકળવાનું પણ છે. તો રસોઈ બની ગઈ છે અને ભગવાનને થાળ પણ જમાડી લીધો છે, રોટલી, શાક અને શ્રીખંડ. મમ્મી અને વૃષભ બંને ઠંડા પાણીની બોટલો ભરી લે ત્યાં સુધીમાં હું બીજું બધું જે અરચણ પરચણ કામ છે એ બધું પતાવી દઉં અને બેગ્સ અમારા પેક કરી દઉં. બાય કર દે, બાને બાય કર દે. કર દે બાય કર દે. બાય. 2:30 જેવું થઈ ગયું છે અને અમે લોકો નીકળી ગયા છે પાછા વડોદરા જવા માટે. અને સાંજે જમવા ટાઈમ સુધીમાં તો પહોંચી જશું એ રીતે જ નીકળ્યા છે. બપોરે જમીને નીકળ્યા છે એટલે પેટ્રોલ પુરાવવા માટે હોલ્ટ લઈ લીધો છે. સાવરકુંડલા જેસર રોડ. પેટ્રોલની ટાંકી કરી દીધી છે ફૂલ. અને હવે જક્ષુભાઈને સુવડાવી દીધા છે, કેમ કે હવે નોન સ્ટોપ ગાડી ચાલવાની છે. વચ્ચે કદાચ જક્ષુ ઉઠે પછી એકાદ હોલ્ટ લેવો હશે તો આપણે લઈશું. આ રસ્તા ચારેય બાજુ પહાડો જ દેખાય છે. ભાવનગરમાં એન્ટ્રી લઈ લીધી છે.
જગશુભાઈ ને અહીંયા પેટ પૂજા ચાલી રહી છે. સુઈને ઉઠી ગયો તું? શું છે? ફાયર સ્ટેશન. પછી બીજી કઈ કઈ ગાડી છે તારી પાસે? એમ્બ્યુલન્સ ને પોલીસ સ્ટેશન કાર. એક્સપ્રેસ હાઈવે આપણે ચડી ગયા છે અને હવે હાઈવે પૂરો થાય ને પછી આપણે હોલ્ટ લઈશું. આવી ગયા છે ક્રિષ્ના ફૂડલેન્ડમાં અને લઈ લીધો છે હોલ્ટ. કંઈક પેટ પૂજા કરીએ હવે. જોઈએ હવે અહીંયાના મેનુમાં શું છે. કંઈક ચટર-પટર કરવું હશે તો જોઈએ. મગાવી લીધી છે અમે લોકોએ દાબેલી અને સમોસા. તો ચાલો એન્જોય કરીએ. હા તો તારાથી નો જ ખુલે ને. તને આવડે છે ખોલતા? તો ખોલતો. મક્ખન કે માફિક ગાડી ચલ રહેલી હે એવું જ લાગે. એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચલાવતા હોય ને તો એકે રોદો ના આવે, કંઈ પણ ના આવે આડું. 7:45 થયા છે અને આપણી વડોદરામાં એન્ટ્રી થઈ ગઈ છે. 8 વાગે ત્યારે એવું લાગે છે કે ઘરે પહોંચી જશું. એટલે એક્ઝેક્ટ અમારે મને વૃષભ અંદાજો મારતા હતા 6 કલાક પહોંચી જાય. તો અમે 2-2:30 વાગે આસપાસ નીકળ્યા હતા, પણ 6 કલાક કરતાં વહેલા પહોંચાડી દીધા છે. તો એ વચ્ચે એક હોલ્ટ લીધો હતો, એટલે બાકી તો મને એવું લાગે છે કે 5.5 કલાકે જ પહોંચી જાય અમે લોકો. ડ્રાઈવર કોણ? હવે અમે લોકો વિચારી રહ્યા છે કે પિઝા ખાવા માટે જઈએ કે ઢોસા ખાવા માટે જઈએ. જક્ષુ શું ખાવું છે બેટા તારે? ઢોસા પેપર. ઓકે ચાલો તો હવે જક્ષુભાઈની ડિમાન્ડ ઉપર આપણે ઢોસા પેપર ખાઈ આવીએ. અમે લોકો ઉપર પણ નથી ગયા. જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને એક્ટિવા લઈને અહીંયા નીચેથી ઉપડી ગયા છે ઢોસા ખાવા માટે અને પહોંચી ગયા છે. વીકડેઝ છે તો પણ એટલું પબ્લિક છે. હવે આપણા ઢોસા આવે તો સારું. ભૂખ તો લાગી ગઈ છે બહુ. આવી ગયા છે આપણા ઢોસા અને મૈસૂર ભાજી. ચાલો જક્ષુ ઘરે જવું છે ને. દોડવા માંડો. ગામડેથી આપણે આટલા બધા લીંબુ આવી ગયા છે. ઘરની લીંબુડીના લીંબુને અમારે બહુ રસવાળા હોય તો આપણે આ લગભગ 1.5 મહિનો જેટલા તો આ ચાલશે. અને ગામડેથી આવ્યા હોય ને છાશ ના લાવીએ એવું બને. જો છાશની મોટી બોટલ ભરીને આવી ગઈ છે. પણ એક દુઃખદ સમાચાર આપણે એ થઈ ગયા છે કે આપણે જે આમ પાપડ બનાવવા મૂકીને ગયા હતા ને એ તડકે ના મુકાયા ને એટલે ફુગાઈ ગયા છે. કંઈ નહીં, હવે આપણે આ જવા દઈશું. ઘરના દેશી આંબાની આપણે મસ્ત મજાની એકદમ કેસર કેરી આવી ગઈ છે 2 બોક્સ ભરીને. અને આ એટલી મીઠી હોય છે ને કે બહારથી લઈએ ને એના કરતાં પણ વધારે સ્વાદવાળી. બાકી જનરલી આપણે બહારથી કેસર કેરી લેતા હોઈએ ને તો ઘણી વખત એટલો આમ કેસર જેવો ટેસ્ટ ના આવતો હોય, થોડી ફીકી લાગતી હોય. પરંતુ આ અમારા ઘરના આંબાની કેરી છે ને એ એકદમ આમ કેસરવાળો પ્રોપર ટેસ્ટ હોય ને એવી છે. તો હવે આપણે એ દાબો નાખી દઈશું. જો કે અમે ગયા ને પહેલાં બધી જે કેરી હતી એ પતાવીને જ ગયા હતા, ને બાકીની જેટલી પાકી ગઈ હતી એ બધી ફ્રોઝન કરીને ગયા હતા. એટલે હવે ડાયરેક્ટ આ દાબો જ નાખવાનો છે. બધી બાજુ જો સામાન છે. અહીંયા કેરી, ઘઉં, અહીંયા અમે જે સામાન લઈને ગયા હતા એ લીંબુ ને છાશ ને શીંગ ને એવું બધું છે. તો ચાલો હવે આ બધું ઠેકાણે પાડી દઈએ. ચાલો તો આપણે પહેલાં આપણા પ્લાન્ટ્સ ચેક કરી લઈએ. પ્લાન્ટ્સને કંઈ વાંધો તો નથી આવ્યો ને. જો કે આમ તો વાંધો નહીં આવ્યો, આપણે પાણી પાઈને જ ગયા હતા. પરંતુ લીમડાને એકને ચેક કરવું પડે એમ છે. ગેલેરી તો પૂરી ગંદી ભરાઈ રહી છે. લાગે છે કે અહીંયા પણ વરસાદ આવ્યો હશે. અત્યારે જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલી વસ્તુ આપણે ઠેકાણે પાડી દઈશું. બાકી બધું કાલ સવારે કરીશું. કેમ કે અત્યારે 10 ઓલરેડી થઈ ગયા છે. અમે લોકો 8 વાગે આમ તો પહોંચી ગયા હતા. 8:05 કે 10 મિનિટ જેવું થયું. પછી અમે લોકો ડાયરેક્ટ જમવા જતા રહ્યા. જમીને આવ્યા ને તો નીચે બહુ મસ્ત પવન આવતો હતો. તો થોડી વાર થયું કે થોડી વાર બેસી લઈએ એટલે એકદમ ફ્રેશ થઈ જવાય. તો હવે ઉપર આવી ગયા છે અને હવે આ જે જરૂરિયાતની વસ્તુ છે એ બધી આપણે ઠેકાણે પાડી દઈએ. પછી ડાયરેક્ટ સૂઈ જવાનું છે. તો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.